રાજસ્થાનના જયપુરના ભાખરોટામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। સીએનજી ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થયો છે। 5 લોકોના મોત અને 20 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા। સીએમ ભજનલાલ શર્માએ ઈજાગ્રસ્તની મુલાકાત પણ લીધી હતી। ફાયર બ્રિગેડની 22 ગાડીઓ તાત્કાલિકપણે ઘટના સ્થળે પહોંચી હતી। રાજસ્થાનના જયપુરના ભાખરોટમાં એક મોટી દુર્ઘટના સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અહીં એક ગેસ ટેન્કરમાં અચાનક ભીષણ આગ લાગી જતા ભયંકર વિસ્ફોટ થયો હતો। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત અને 20 થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઈજાગ્રસ્તોની સીએમ ભજનલાલ શર્માએ મુલાકાત પણ લીધી અને આ ઘટનાની જાણ થતાં જ લગભગ 22 જેટલા ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। આગને કાબૂમાં લેવાના પ્રયાસો પણ હાથ ધર્યા હતા। તો બીજી બાજુ આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આજુબાજુમાં ઉભેલા વાહનો પણ બળીને રાખ થઈ ગયા હતા।